હારૂનભાઈ જેમની આ કેળ છે બીજા વર્ષનું લાંબ પાક છે માલ્ટ બાયો એગ્રી પ્રાઇવેટ લિમિટેડના ટીસ્યુ છે જોઈ લો એનું બીજા વર્ષનું કેળું એકદમ લંબાઈવાળું કેળું છે જોરદાર કેળા આવેલા છે એકે એક કેળામાં વજનવાળું એવરેજ તમે 35 કિલો 38 કિલો જેવું એવરેજ વજન આવે એવું લાગે છે જોઈ લો આ એક હારૂનભાઈ છે આ કેળની બધી સારવાર ખાતર પાણીની બધી એ જ કરે છે હારૂનભાઈ તમને આ માલ્ટ બાયોનું કેવું લાગ્યું આ બીજા વર્ષનું પણ બહુ સારું કંઈ ઘટે જ નહીં હા અત્યારે આમાં પોટાશ ને એમોનિયા આપવાનું છે પોટાશ એમોનિયા યુરિયા આ બધા પીલા પણ બીજા ત્રીજા વર્ષના કમ્પ્લીટ થઈ ગયા છે આ બીજા વર્ષનું લાંબ પાક છે આ ત્રીજા આ નિંગલ જુઓ નિંગલ એકદમ છૂટું ને કમ્પ્લીટ લાંબા કેળા આવે છે નિંગલ પણ જોઈ લો હમણાં નવું પડેલું છે હાઈટ થોડી કેળની વધારે ગઈ છે થડ એક થડ 36થી ઉપરના થડ જાડા થયા છે કેળાની સંખ્યા પહેલાં બીજા કાતરામાં ગોળ કેળું ફણીવાળા કેળા 32 કેળા આવેલા છે આ જોઈ લો ખરેખર આ વર્ષે કેળામાં રફીકભાઈ આરકે જેઠવાને કેળમાં બીજા વર્ષનું પણ સારું ઉત્પાદન આપશે કે કેળું જોરદાર છે જો આ થર્ડની સાઈઝ નિંગલ પડવાનું અમુક નિંગલ પડતા જાય છે નિંગલ ચાલુ જ છે જો આ સાઈડ થી લ્યો આ લ્યો તમે હારૂનભાઈ દરેક ખેડૂતને આ વિશે શું કહેવા માંગુ છું માલ્ટ બાયોના ટીસ્યુ લેવાય ને વાવેતર કરાય કે ના કરાય આજ કરાય ગાંઠું ના કરાય આજ કરાય આપણા જ રોપા લેવાના તમને કે આ આયો ટ્રે વાળા આ પ્લાન્ટ જોઈ લો આ બીજું વર્ષ ના છે આપણે બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો આજ હોય ને આમાં જ આપણાને મજૂરી મળે આ રહ્યા સામે બધી લૂમો જોઈ લ્યો આમાં કઈ ઘટે એવું છે મહેનત કરવી મહેનત કરો ચાલો